વધીએ અને વધુ સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદના વાદળો રહેશે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है. 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. बारिश का स्थिति है हैवी टू वेरी हैवी रेनफॉल की. हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. और हैवी रेनफॉल गुजरात रीजन में आपका राजकोट, हैवी रेनफॉल जो सौराष्ट्र कच्छ में है राजकोट, द्वारका और बोटाद के लिए दिया गया है. ત્યારે જ માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી. કમોસમી વરસાદમાં ખેડૂતોનો પાક તણાયો. ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે, તે આ તસવીરો જ બોલી રહી છે. આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે. ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે. સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવતી હોય તો તે જે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ કે ખેતરોના ખેતર નદીમાં પરિવર્તિત થઈ ગયા. ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ. ખેતરોથી તણાતી મગફળી છેક ગટરો સુધી પહોંચી. કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી. ત્યારે ભાઈરે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી સહિતનો પાક પલળ્યો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનનો કોઈ પાર નથી. પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો. આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું. ધાંગધ્રા તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે. તો ગુજરાતમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓના ખેતરોમાં મગફળી, કપાસ અને ડાંગર જેવા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે વળતરની પણ જાહેરાત કરી છે. અમારા સંવાદદાતા કેતન જોશીએ સાણંદની આસપાસના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે આફત વિશે વાત કરી. કમોસમી વરસાદના કારણે ગુજરાતોના ખેડૂતોની કમર તૂટી ગઈ છે. અત્યારે મારી આસપાસ અનેક ખેડૂતો છે, પરંતુ એ પહેલા હું દ્રશ્ય બતાવવા માંગીશ કે સાણંદની આસપાસના ગામડામાં અમે હાજર છીએ અને ખેતર છે એ તળાવમાં ફેરવાઈ ગયા છે. આ ડાંગરનો પાક છે એ સંપૂર્ણપણે અહીંયા નાશ પામ્યો છે. આપ જોઈ શકો છો કે ડાંગરની સ્થિતિ કેવી છે. અત્યારે અંદરથી ઘણી જગ્યાએ ખેતરોમાં મશીન મૂક્યા છે અને મશીનથી પાણી કાઢવાનું કામ ચાલુ છે. અને ઘઉંનું હવે જે વાવેતર થવાનું છે એ વાવેતર પણ થશે કે કેમ એ શંકા છે. આવો ખેડૂતો સાથે વાત કરીએ. જણાવો કે તમારી ખેતરની શું સ્થિતિ થઈ? અમારી ખેતરની સ્થિતિ આજે તમે જો આમાં ડાંગરનો પાક પૂરેપૂરો હતો, 100% નિષ્ફળ જતા રહ્યા છીએ અમે આજે. અને આજ એ કમોસમી વરસાદના કારણે આ પાણી જે આ વરસાદ થયો છે વરસાદના કારણે હવે ઘઉં થાય એવી સ્થિતિ અમારી કોઈ નથી. એટલે અમે સરકારને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે જમ્પ બનાવી આનું વળતર જલ્દી ચૂકવો તો અમારા ખેડૂત કંઈક ભારે. બાકી આમાં તો અમારા જે ખાતર, બિયારણ અને જે ડાંગરનો પાક હાવ નાશ થયેલ છે અને ઘઉં તો થવાના જ નથી. એટલે બિલકુલ ઘઉં થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. 2 ફૂટ પાણી ભરાણેલા છે અને અહીંથી પાણી નીકળવાનો કોઈ નિકાલ છે નહીં. એટલે માટે સરકારને એવી અમારી નમ્ર વિનંતી છે કે આના માટે કંઈક કરો. અને આ તો ભાઈ અમારા સાણંદના ધારાસભ્ય કનુભાઈને પણ કહેવા માંગીએ છીએ કે આ પાણીનો નિકાલ કરવા કંઈક કરવું જોઈએ એમને. બિલકુલ. આ વિસ્તારના સરપંચ છે ભરતસિંહ ડોડિયા, એમની સાથે વાત કરીએ. ભરતભાઈ, ઓવરઓલ કયો પાક આ વિસ્તારમાં લોકો અત્યારે લઈ રહ્યા હતા અને શું સ્થિતિ છે? વિસ્તારના 2 પાક છે, ડાંગર અને ઘઉં.
ડાંગર વરસાદ આધારિત છે એટલે બધાને વધુ અનુકૂળતા આવે છે, મોટા પ્રમાણમાં ડાંગર થાય છે. હાલની સ્થિતિ એ છે કે ડાંગરની ખેતી પૂરા વિસ્તારમાં હતી, સાણંદથી લઈને નળ સરોવર સુધી, પણ ક્યાંય આ કમોસમી વરસાદ એ ડાંગરને જીવિત રવા દીધી નથી. પાકેલું, ખેડૂતોનું ખર્ચ કરેલું હવે ખેડૂતોના માથે છે. સરકારને વિનંતી કરીએ કે વિસ્તારનો એક સર્વે કરી અને સહાયની વ્યવસ્થા કરે અને અહીંયા જે પાણીનો નિકાલ નથી થતો એના માટે કંઈક પ્રશાસન વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે. તમે શું કહેશો, તમારા ખેતરની શું સ્થિતિ છે? ખેતરમાં ડાંગર હતી, 2 દિવસ પછી વાઢવાની હતી, તો કમોસમી વરસાદના કારણે ડાંગર સંપૂર્ણ નાશ થઈ ગઈ છે. હવે એ ખેતરમાં ડાંગર લઈને શિયાળુ પાક માટે ઘઉં કરવાના હતા, તો ઘઉં બી નહીં થાય. હવે ઘઉંનો સમય જતો છે અને પાણી બિલકુલ જતું નથી. 2 થી 3 ઇંચ વરસાદ, કમોસમી વરસાદ 2 થી 3 ઇંચ વરસાદ થયેલ છે અમારા વિસ્તારમાં. પાણી હવે 1 મહિના સુધી આ પાણી ખાલી પણ નહીં થાય. આ ખેતરોમાં જે એન્જિન મૂકીને કે મશીન મોટરો મૂકીને પણ ઉકેલશું તોય પણ નહીં થાય. એમાં ઘઉં બિલકુલ નહીં થાય. ડાંગર તો નાશ થઈ જ ગયો છે, એમાં 1 પણ રૂપિયાની ડાંગરની આવક આવવાની જ નથી, પણ ઘઉં પણ નહીં થાય આમાં. તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છે એ આ કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયો છે. આપણે આશા રાખીએ કે સરકાર છે એ ચોક્કસપણે લોકોને કેસની સહાય કરવાની છે, નુકસાનનું વળતર આપવાની છે, પરંતુ એ વળતર એવું હોવું જોઈએ જેથી કરીને હવે પછીનો જે પાક છે એ લઈ શકે અને ખેડૂતોએ વાવેલું બિયારણના રૂપિયા એમને પાછા મળી શકે. સાણંદ વિસ્તારથી કેતન જોશી. તો દ્વારકા જિલ્લામાં 2 દિવસથી કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર, ઠાકરશેરડી, ભારથર સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મગફળીનો તૈયાર પાક કમોસમી વરસાદ થતાં પલળી ગયો હતો. મગફળી પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં મગફળી પલળી ગઈ છે અને તેમાં ફૂગ બેસી ગઈ છે, જેને લઈ મગફળીના પૂરતા ભાવ નહીં મળે. સાથે જ પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે. ખેડૂતો ઝડપથી સર્વે થાય અને ઝડપથી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પાથરા પડેલા છે, અમુકને ભરિયા બનાવેલા છે, અમુકને હલર હાલતા હતા અને હવે ઘર પકડી ગયો એટલે કામ બધા બંધ થઈ ગયા અને હવે ખેડૂતને કાગળ પણ મળતો નથી. કાગળ, તાલપત્રી લેવા જાય તો મળે, થોડોક મળે અને એને મળે તો એનો ભાવ ડબલનો તબલ દુકાનવાળા કરીને આપે, આપણને આપે. મગફળીનું હાર્વેસ્ટિંગ થતું હતું અને પાથરા પડ્યા છે, ઘણાને ભરિયા પડ્યા છે અને ઓપનર પણ હાલે છે, પણ બધા કાઢી નથી શક્યા. તો એમાં મોટા પાયે નુકસાન મગફળીમાં થયેલ છે. તો કમોસમી વરસાદને કારણે બધોય પાક સંપૂર્ણ રીતે હાવ નાશ થઈ ગયો. હવે જો આમાં કંઈક સરકાર જો ખેડૂત સામું જોઈ અને કંઈક વળતરનું જો પેકેજ જાહેર કરે તો અમે આમાં કંઈક ખેડૂતને 2 પૈસાનું કંઈક આમાં વળતર મળતું. અમારું હળી ગયું અને પાથરે પીડ્યું એ બગડી ગયું અને ભર બધા એમની ચોંટી ગયા છે, એટલે અમારો કાંઈ ઉધાર થાય એમ છે નહીં. તો આ તરફ નવસારી જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ડાંગરની કાપણી સમયે જ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે. તૈયાર થયેલા પાક ઉપર વરસાદ પડતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. અચાનક વરસાદ, કુદરતી માવઠુંને કારણે અમારે આ બધો પાકને નુકસાન થયેલું છે 100% આના પરથી જ અમારે ખાવાનું પીવાનું જે છે તે આજ અમારી જીવન ધોરણ ચાલે. સરકારશ્રીને નમ્ર અરજ કે અમારા જેવા નાના ખેડૂતોને સરકાર કંઈક રાહત કરે. આ જે પાક અમે ઊભો કર્યો છે એ આ કમોસમી માવઠાના લીધે તદ્દન નાશ પામેલ છે. હવે સરકારશ્રીને એટલી વિનંતી કે કંઈક અમારા નાના ખેડૂતો વિશે ધ્યાન આપે તો અમને થોડું જે ખર્ચો કર્યો છે, જે મહેનત કરી છે તેનું કંઈ વળતર મળે તો કંઈ આગળ અમે પાક વિચારી શકીએ. આ ભાત બધાના થયેલા પણ આ ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો ને એને બધાના ભાતને આડા પાડી દીધા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ભાત તો તદ્દન કોઈ જ ગયું. મારા ડાંગરમાં છે ને વરસાદ પડ્યા જ કરે, પોયરાને હું ખડવાનું પણ કોઈ ગયું ભાત ને કંઈ લેવાનું મળે નહીં ને 2-4 દોર પોળા એના માટે બી કંઈ નહીં મળે. હવે દોર માટે બી બધું નુકસાન ને હજી બી વરસાદ તો પડ્યા જ કરે, નુકસાન બહુ છે.